સુરતના ડીપી માંગુકિયા વિદ્યાલયમાં કિડ્સ વર્લ્ડ નર્સરીના 19મા સાંસ્કૃતિક સમારોહનું ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સુરતમાં ડીપી માંગુકિયા વિદ્યાલય સંચાલિત કિડ્સ વર્લ્ડ નર્સરી દ્વારા 19મા ભવ્ય સાંસ્કૃતિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। પુરાની યાદે નઈ ઉડાનના મંત્ર સાથે આયોજિત આ કાર્યક્રમમાં બાળકોએ પોતાની પ્રતિભા અને સર્જનાત્મકતાનો અદ્ભુત પરિચય આપ્યો હતો। આ સાંસ્કૃતિક સમારોહ રેટ્રો 3 મેટ્રોની થીમ પર યોજાયો હતો, જેમાં ભૂતકાળની યાદોને આધુનિક રંગ સાથે રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન 375થી વધુ બાળકોએ ભાગ લઈ સંગીત અને નૃત્ય સહિત વિવિધ કલાત્મક કૃતિઓ દ્વારા દર્શકોનું મન મોહી લીધું હતું। બાળકોએ રજૂ કરેલી અનોખી અને સર્જનાત્મક કૃતિઓને ઉપસ્થિત મહેમાનો તથા વાલીઓએ આવકારી હતી। ડીપી માંગુકિયા વિદ્યાલય દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને મુખ્ય હેતુ બનાવી શિક્ષણ આપવામાં આવે છે। શૈક્ષણિક જ્ઞાન સાથે સાથે બાળકોનો શારીરિક અને માનસિક વિકાસ થાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓનો પણ આયોજન કરવામાં આવે છે। મારું નામ દેવિકા કંસારા છે। આજે અમારી ડીપી માંગુકિયા વિદ્યાલયમાં 19મો સાંસ્કૃતિક કાર્યક્રમ થઈ રહ્યો છે, જેની થીમ છે રેટ્રોથી મેટ્રો, યાની કે આજના જે વિદ્યાર્થીઓ છે જે ભૂલી ગયા છે આપણી પાશ્ચાત્ય સંસ્કૃતિને, આપણા પાશ્ચાત્ય ગીતોને, પણ આ ગીતોની સફર 1980થી લઈને 2000 સુધીની આ સફર છે, અને આ સફરમાં ગોવિંદાથી લઈ અને અક્ષય કુમાર સુધીના કલાકારોને આવરી લેવામાં આવ્યા છે। શાળાના આ સ્ટેજ પર આજે 375 વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કર્યું છે, અને આ જે તૈયારી છે એ મહેક 15 દિવસની તૈયારી છે, કારણ કે 15 દિવસ પહેલાં અમારી FA3ની એક્ઝામ્સ ચાલતી હતી અને એના પછી તરત અમારો આ એન્યુઅલ કાર્યક્રમ છે। તો ખૂબ સુંદર અને થોડાક સમયમાં જ આ બાળકોની તૈયારી છે। વિદ્યાર્થીઓને શીખવવા માટે કોઈ બહારથી ડાન્સ ટીચર નથી, શાળાના વિદ્યાર્થી જ અને શિક્ષકો દ્વારા શીખી રહ્યા છે। એટલે હું અત્યારે શિક્ષકોનો પણ આભાર માનીશ કે શિક્ષકો ભણતરની સાથે ગણતરનો પણ ખૂબ સુંદર આયોજન કરે છે વિદ્યાર્થી માટે। 375 વિદ્યાર્થીઓએ આજરોજ આ સ્ટેજ પરથી ભાગ લીધો છે। હા, ધોરણ 1 થી 8માં જે તારલાઓને 1, 2, 3 નંબર આવ્યો છે એનું ઇનામ વિતરણ આજના દિવસે કરવામાં આવ્યું છે। બાકી શાળામાં થતી 23થી વધારે સ્પર્ધાનું ઇનામ વિતરણ આપણે શાળાના મધ્યાંતરમાં લઈએ છીએ, એટલે કે જ્યારે વર્ષ અડધું પૂરું થાય છે ત્યારે બાળકોના ફેરવેલ વખતે આપણે આ ઇનામ વિતરણ કરીએ છીએ, અને એ વખતે 1, 2 નહીં 700થી પણ વધારે ઇનામો બાળકોમાં વિતરણ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।